ઉનાળાની સખત ગરમીમાં એક ગ્લાસ ચિલ્ડ કોકો પી લેશો તો બધા જ કોલ્ડ ડ્રિંક્સ ભૂલી જશો. એટલો ટેસ્ટી બને છે ઘરે કોકો, અને બનાવવાનું પણ ખૂબ જ સહેલું છે. તો તેના માટે મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે. પછી એ દૂધમાંથી જ થોડું દૂધ એક બાઉલમાં લઈને તેમાં 4 ટેબલસ્પૂન કોકો પાવડર, 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર અને 1 ટેબલસ્પૂન મિલ્ક પાવડર લીધો છે. કોકોમાં થોડો મિલ્ક પાવડર એડ કરવાથી કોકો એકદમ સ્મૂધ અને સિલ્કી બને છે. પાવડરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે દૂધની અંદર 100 ગ્રામ ખાંડ અને તૈયાર કરેલું પાવડરવાળું દૂધ એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ. 10થી 12 મિનિટ સુધી આ દૂધને ઉકાળી લેવાનું છે. જ્યાં સુધી ઘટ ન થાય કોકો ત્યાં સુધી ઉકાળતા રહેશું. લગભગ 10થી 12 મિનિટમાં કોકો તૈયાર થઈ જશે. થોડો ઠંડો થાય અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય કોકો, એટલે ફ્રીઝમાં મૂકીને થોડો ઠંડો કરી લઈએ. તો તૈયાર છે અહીંયા સુરતનો ફેમસ કોલ્ડ કોકો. થોડા આઈસ ક્યુબ સાથે ચિલ્ડ કોકો સર્વ કરી દઈએ. તો તમે પણ બનાવો અને એન્જોય કરો સુરતનો ફેમસ કોલ્ડ કોકો.